નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ રજિસ્ટ્રેશન અંતિમ તારીખ લંબાવાઈ, અરજી કરવાની વધુ એક તક મળી છે। તો મિત્રો, તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને અમારી વોટ્સઅપ ટેલિગ્રામ ચેનલ લિંક વિડીયોની બાયોમાં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો આજે જ જોઈન કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પીએમ ઇન્ટર્નશીપ 2025 ઇન્ટર્નશીપ સ્કીમ રજિસ્ટ્રેશન અંતિમ તારીખ લંબાવવામાં અરજી કરવાની વધુ એક તક તમને મળી છે। પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ 2025 માટે નોંધણીની તારીખ લંબાવવામાં આવેલી છે, જેથી વિદ્યાર્થીઓને હજુ સુધી અરજી કરી નથી તેઓ માટે એક બીજી તક મળી ચૂકી છે। અને પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ 2025 પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ 2025 માટે નોંધણીની તારીખો લંબાવવામાં આવી છે। જે વિદ્યાર્થીઓએ હજુ સુધી અરજી કરી નથી તેમના માટે બીજી તક છે, કારણ કે હવે બીજી અરજીઓ કરવાની છેલ્લી તારીખ લંબાવાઈ છે, 31 માર્ચ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ pminternship.mca.government.in પર જઈને અરજી કરી શકો। અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 12 હતી। અને પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ 2025 માટે કોઈ અરજી ફી હોતી નથી। પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ 2025 માટે કોઈ અરજી ફી નથી। તમામ વિદ્યાર્થીઓ માટે અરજી ફી મફત છે। પીએમ ઇન્ટર્નશીપ સ્કીમ 2025 અને ભારતની ટોચની કંપનીઓમાં 12 મહિનાની ઇન્ટર્નશીપ સ્કીમ કરવાની તક મળશે। ભારત સરકાર દ્વારા 4500 રૂપિયા અને ઉદ્યોગ દ્વારા 500 રૂપિયાની માસિક સહાય આપવામાં આવશે। આ સ્કીમ દ્વારા તમને 5000 રૂપિયાની માસિક સહાય મળશે। તો વિદ્યાર્થી મિત્રો, તમે આ ક્ષેત્રોમાં ઇન્ટર્નશીપ કરી શકો છો: બેન્કિંગ, સંરક્ષણ, ઉત્પાદન, શિક્ષણ, કૃષિ, સોફ્ટવેર વિકાસ, તેલ, ગેસ, ઉર્જા, ધાતુઓ, એફએમએસજી, ટેલિકોમ્યુનિકેશન વગેરે સહિત વિવિધ ક્ષેત્રોમાં ઇન્ટર્નશીપ તકો ઉપલબ્ધ થશે। અરજી કોણ કરી શકે છે તેની પણ આપણે ચર્ચા કરીશું। ઇન્ટર્નશીપ માટે અરજી કરનાર અરજદારોની ઉંમર 21 થી 24 વર્ષ વચ્ચેની હોવી જોઈએ। અરજદારોને કૌટુંબિક આવક પ્રતિ વર્ષ 8 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। અરજદારો તેણીની એસએસસી અને એચએસસી અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। ઉમેદવારોને 2 ઇન્ટર્નશીપ ઓફર્સ પ્રાપ્ત થશે। જો કે એકવાર ઓફર પ્રાપ્ત થઈ જાય, ઉમેદવારો આપેલા સમયમર્યાદામાં સ્વીકારી અથવા નકારી શકે છે। વધુમાં, ઉમેદવારોને પ્રોવિઝનલ ઓફર લેટરમાં ઇન્ટર્નશીપ સંપૂર્ણ વિગતો તપાસવાની સલાહ આપવામાં આવે છે। સત્તાવાર વેબસાઇટ પર જઈ અરજી કરી શકો છો। તો મિત્રો, સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે અરજી કરી શકો છો। અગાઉ આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025 હતી, પરંતુ હવે કોર્પોરેટ અફેર્સ મંત્રાલય દ્વારા અરજી કરવાની તારીખ લંબાવવામાં આવેલ છે। આ યોજના માટે અરજી કરવાની ઈચ્છુક ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સત્તાવાર વેબસાઇટ પર જઈ pminternship.mca.government.in લોગિન પર જઈને અરજી કરી શકે છે। ઉમેદવારોને 31 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે। બીજા તબક્કા માટે અરજી પ્રક્રિયા ગયા મહિનાની ફેબ્રુઆરીમાં શરૂઆત કરવામાં આવી હતી। હવે ઉમેદવારો 31 માર્ચ 2025 સુધી અરજી કરી શકે છે। આ તબક્કા હેઠળ 1 લાખ ઉમેદવારોને દેશભરની ટોચની 500 કંપનીઓ ઇન્ટર્નશીપની તક આપવામાં આવશે। તો મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। જય હિન્દ, જય ભારત।